6:30 વાગ્યા અમે ત્રણે નીકળી ગયા હતા એક મેરેજમાં જવા માટે અને આગળ પહોંચ્યા તો ત્યાં આવી ગઈ ટ્રેન. તમે જોઈ લો, જોઈ નહોતી ને કેટલો ટાઈમ થયા. પછી ટ્રેન વહી ગઈ ને ફૂલ બાકાચીકી બોલી ગયો. અને પછી અમારે જ્યાં મેરેજમાં જવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા. ત્યાં પહોંચી અને જોયું ને તો ત્યાં પછી બગી ને બધું એવું બધું ડેકોરેશન ચાલુ હતું ને જાન તેડતા હતા ને જો કેવી મસ્ત બ્રાઇડની એન્ટ્રી હતી. ને પછી તો હું આમ તો જો પૈસા ઉડે 10-20 રૂપિયા મને ત્યાં તો પછી જો અમે બેસી ગયા હતા ને હું આજે મારી ફ્રેન્ડ ભેરી મફતનું ખાવા ગઈ હતી. પહેલાં તો આપણે મફતનું શરબત જડી ગયું એટલે પહેલાં તો આપણે શરબત પી લીધું અને પછી ત્યાં જો સરસ મજાનો કેવો મંડપ ગોઠવેલો હતો અને પછી બ્રાઇડની એન્ટ્રી થઈ ગઈ જો કેવા સરસના બે લાગે છે. પછી તો આપણે એન્ટ્રી જોઈને કેવી મસ્ત હો. આવા તો મેં વિડીયામાં જ મેરેજ જોયા હતા. આજે મારી ફ્રેન્ડ ભેરા તો આજે મેં આવા પણ મેરેજ જોઈ લીધા. કેવા મસ્ત આપણે સીધા પહોંચી ગયા હતા ફ્રૂટ ખાવા. જો કેવું સરસ મજાનું ડેકોરેશન હતું ને પછી આપણે થાળી લઈ લીધી હતી. થાળીમાં હવે અમને કઈ ખબર નથી પડતી કે અમારે કઈ આઈટમ ખાવાની છે. પછી તો ત્યાં બધાએ કેટલી આઈટમ રાખેલી હતી. હવે અમીરોના લગ્ન હોય એટલે તો પછી એમાં ડેકોરેશનમાં ને જમવામાં કાંઈ ઘટે જ નહીં. પહેલાં તો આપણે રબડીએથી ચાલુ કર્યું. પહેલાં રબડી લઈ લીધી, પછી સ્વીટ લઈ લીધું ને પછી આપણે પનીરનું શાક લઈ લીધું. કેવું મસ્ત પનીરનું શાક હતું ને ડેકોરેશન તો એમ હતું. આમ તો જો કે તમે કોઈ જોયું જ ન હોય અમીરોના લગ્ન. જો આજે હું ગઈ હતી જોવા ને મેં જો પછી સરસ મજાની થાળી આપણે તૈયાર કરી લીધી ને બધી આઈટમ ઢોસા અને પીઝા ને બધું આપણે થાળીમાં ભરી લીધું હતું. ને પછી અમારે કરીનાને પાછું છે ને પીઝો ખાવાનું મન થયું ને એટલે મારી ફ્રેન્ડ કરીના અને પછી અમે પાછી એક પીઝાની ડીશ લઈ આવ્યા ને પાછી અમે ત્રણે પાછા પીઝા ખાઈ લીધા ને પછી પીઝા ખાઈ અને અમે ત્રણે દાંત કાઢતા હતા. અમને તો આજે મજા જ આવી ગઈ. બધું અમે ખાઈ લીધું ને છેલ્લે આપણે આઈસ્ક્રીમ ખાઈને પછી ઘરે નીકળી જવાનું હતું. પછી અમે બધા આઈસ્ક્રીમ ખાઈને પછી ફૂલ બાકાજીકી બોલાવતા પછી અમે ત્રણે નીકળી ગયા ઘરે. અને વિડીયો તમને અમીરોનો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો.